સાયબર ક્રાઇમ અમદાવાદની સોશિયલ મીડિયા મોનિટરિંગના ટીમના ધ્યાને આજે એક યુટ્યુબ ચેનલ આવેલી હતી કે જે યુટ્યુબ ચેનલ ઉપર અલગ અલગ સમયે એક હોસ્પિટલના જેમાં મહિલાઓ સારવાર માટે જાય છે અને ઇન્જેક્શન આપતા હોય તો એવા વિડીયો અપલોડ કરવામાં આવેલા છે અને આ વિડીયોમાં પછી ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ચેનલની બી લિંક આપવામાં આવેલી છે. તો અત્યારે સાયબર ક્રાઇમે આ બંને જે યુટ્યુબ ચેનલ છે અને એ ટેલિગ્રામ ચેનલ છે એ બંનેના જે ક્રિએટર છે એમની વિરુદ્ધમાં તપાસ ચાલુ કરી છે. પ્રાઇમા ફેસી અત્યારે એ ખબર પડે છે કે જે વિડીયો છે એમાં જે કોન્વર્ઝેશનમાં ગુજરાતી લેંગ્વેજનો ઉપયોગ થઈ રહ્યો છે પણ કઈ હોસ્પિટલનો વિડીયો છે એ હજુ સુધી અમારા ધ્યાને નથી. એ બાબતની અમે આગળ તપાસ કરી રહ્યા છીએ. આજે છે એ પોલીસ જે સાયબર ક્રાઇમ છે એ આઈટી એક્ટની હેઠળ કલમ 66 એટલે વાયોલેશન ઓફ પ્રાઇવસી અને 67 એટલે કોઈ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કોઈ વિગત મટીરિયલ પ્રોપાગેટ કરવું, વાયરલ કરવું, તો એમની કલમ અને બીજી જો લાગતી પડતી કલમ હોય એ બાબતમાં અમે તપાસ એ કરી રહ્યા છીએ કે હજી વિડીયોનું અંદર બીજા જે વિડીયો છે એનું કન્ટેન્ટ શું છે. તો જો બીજી કલમ કોઈ ઉમેરી શકાય બીએનએસની તો એ બી અંદર દાખલ કરવા. તો તમને કરેક્ટ કરું કે એ લિંક નથી, એક યુટ્યુબની એક ચેનલ છે. એ ચેનલ ઉપર 7 વિડીયો અપલોડ કરવામાં આવેલા છે અને એ ચેનલ બધા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે. તો એ જે યુટ્યુબ ચેનલ છે અને જે ટેલિગ્રામ ગ્રુપ છે તો એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની સામે તૈયારી. જે યુટ્યુબની ચેનલ છે એ 6 જાન્યુઆરીના ક્રિએટ થયેલી છે અને જે ટેલિગ્રામનું ગ્રુપ છે એ સપ્ટેમ્બરમાં ક્રિએટ થયેલું છે, સપ્ટેમ્બર 2024. એમાંથી મહિલાઓ સ્નાન કરતી હોય તે પ્રકારના પણ વિડીયો અપલોડ થયેલા છે. બીજી તરફ અશ્લીલ અભદ્ર જે દ્રશ્યો છે તે પણ આમાં જોવા મળી રહ્યા છે. જે ધ્યાનમાં આવેલું છે, જે હું તમને કહું છું કે એ ગ્રુપમાં સ્નેપશોટ મૂકવામાં આવેલા છે અને અમુક પૈસાની ડિમાન્ડ કરવામાં આવેલી છે. ઘણીવાર એવું બી હોઈ શકે કે સ્કેમસ્ટર અમુક વિડીયો એની પાસે ડેટા હોય છે અને પછી ક્લેમ કરે છે એની પાસે બીજો ડેટા હોય એવું અને પૈસા લઈને આવા સ્કેમ બી કરતા હોય છે. તો એમાં કોઈ વિડીયોની લિંક નથી આપવામાં, અમુકના સ્નેપશોટ અને સ્નિપેટ આપવામાં આવેલા છે નથી. હવે હું તમને ક્રિએટ કરું છું એ ગ્રુપમાં એવું ક્લેમ કરવામાં આવેલું છે જે 7 વિડીયો અપલોડ કરવામાં આવે છે એમાં મોસ્ટલી બધા વિડીયોમાં ઇન્જેક્શન આપતા હોય છે એવા વિડીયો છે. સોનોગ્રાફીના એ અમે આગળ તપાસનો વિષય છે. હવે કોઈ માહિતી અમે ડાયવર્ટ નહીં કરીએ જેનાથી જે એક્યુઝ છે એમને કોઈ ફાયદો